નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, મજામાં જ રહેવાનું છે. મોજ નો વિખાવી જોઈએ અને વિખાવા દેવાની નથી. ભલે ને 1 માર્ચ 2025 આપણી પરીક્ષા હોય, પણ પરીક્ષાનો સેક્શન ઈ નો 5 ગુણનો તમે સેક્શન કાઢશો ને એટલે એમાં તમને આ પ્રશ્ન અચૂક દેખાશે જ બાળકો, હશે જ. લખી રાખજો, મોઢે કરી રાખજો, જેમ તૈયાર કરવો એમ કરજો. આ પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે ને હશે. કયો પ્રશ્ન? ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા. જોઈએ બાળકો, ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા 5 ગુણમાં પૂછાશે. આપણને ખબર છે ગ્રાહક સુરક્ષા, ભાઈ ગ્રાહકને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ બાબતે છેતરવામાં આવે છે, ત્યારે ગ્રાહક જ્યારે પોતાની સુરક્ષા માટે પગલાં લે ત્યારે એની પાસે 3 લેવલ્સ: જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનું ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. જો ભાઈ ગ્રાહકને પોતે ખરીદેલી ચીજ વસ્તુ કે સેવા અંગે અસંતોષ હોય, હે ને, તે અંગેની ફરિયાદ યોગ્ય તકરાર નિવારણ સંસ્થામાં કરી શકાય છે અને આપણે ના બદલામાં વળતર પણ મેળવી શકીએ છીએ. ઓકે, આપણે ન્યાય પણ મેળવી શકીએ છીએ. આવી ફરિયાદ ગ્રાહક પોતે જાતે અથવા રજિસ્ટર ગ્રાહક મંડળ, રાજ્ય, કેન્દ્ર સરકાર, ગ્રાહક વતી એક કે તેથી વધુ ગ્રાહકો કે જેઓ એક સમાન હિત ધરાવતા હોય, મૃત્યુ પામેલાના કાયદાકીય વારસદારો અથવા પ્રતિનિધિ કરી. 3 લીટીમાં એવું કીધું છે કે ફરિયાદ કોઈ પણ કરી શકે. ગ્રાહક પોતે કરી શકે અથવા ગ્રાહક વતી કોઈ ગ્રાહકનું સંગઠન કરી શકે અથવા મૃત્યુ પામેલ વ્યક્તિ ગ્રાહક હોય તો એના જે કહેવાય ને એના વારસદારો છે એ પણ ફરિયાદ કરી શકે છે. એના માટે બાળકો આપણને કેટલા લેવલ આપેલા છે? 3. રાષ્ટ્રીય આયોગ, રાજ્ય કક્ષાનું આયોગ અને જિલ્લા કક્ષાનું આયોગ. ત્રણેય વિશે હું ટૂંકી સમજૂતી આપું. કયા આયોગમાં કેટલા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને કેટલા રૂપિયાનું વળતર તમે વળતરનો દાવો તમે કરી શકો, યાદ રાખવાનું છે. જેમ કે જિલ્લા કક્ષાનું ફોરમ, ભાઈ દેશના દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની રચના કરવામાં આવે છે. જો યાદ રાખજો, જિલ્લા કક્ષાનું ફોરમ અને રાજ્ય કક્ષાનું ફોરમ, બંને ફોરમમાં સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. ઓકે, રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં સભ્યોની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર. આ યાદ રાખજો. ઓકે, તો દેશના દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની રચના જે તે રાજ્યની રાજ્ય સરકાર કરે છે, જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિ હોય છે. હવે આ યાદ રાખો, આ લીટી હોવી જોઈએ. સભ્યોમાં ઓછામાં ઓછી એક મહિલા એટલે એક લેડીઝ ની નિમણૂક કરવામાં આવે છે અને જિલ્લા ફોરમ આ ₹20 લાખ સુધીની કિંમતની ફરિયાદ કરી શકે. જો ભાઈ જિલ્લા કહી દઉં 3 નું એક સાથે, જિલ્લા ફોરમ હોય ને તો 20 લાખ સુધીની ફરિયાદ. પછી રાજ્ય કક્ષાનું ફોરમ હોય તો 20 લાખથી 1 કરોડ અને રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ હોય તો 1 કરોડથી વધુ. ડન? ચાલ, તો કેટલામાં ઓછામાં ઓછા કેટલા સભ્યો કીધા? ઓછામાં ઓછી એક મહિલા તો હોવી જોઈએ. પછી જિલ્લા ફોરમમાં આવી ફરિયાદ સામેના ને વ્યક્તિને મોકલે છે અને બંને પક્ષકારોને સાંભળે છે. જો ન્યાય આપે, ન્યાય તમને સંતોષકારક નથી લાગતો તો તમે 30 દિવસમાં રાજ્ય કક્ષાના આયોગમાં ફરિયાદ લઈ જવી ફરજિયાત છે, જો તમને જિલ્લા કક્ષાના ન્યાયથી સંતોષ નથી. પછી આવે રાજ્ય કક્ષાનું આયોગ. દેશના દરેક રાજ્યમાં રાજ્ય આયોગની રચના જે તે રાજ્યની રાજ્ય સરકાર કરે છે. આમાં પણ રાજ્ય સરકાર આવ્યું. ઓછામાં ઓછા આમાં કેટલા સભ્યો હોય? 3 સભ્યો હોય, યાદ રાખજો. તો 3, 3 અને 5 આવો સ્લેબ બનશે. જિલ્લા કક્ષામાં ઓછામાં ઓછા 3, રાજ્ય કક્ષામાં ઓછામાં ઓછા 3 અને રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં ઓછામાં ઓછા 5. ડન? આમાં દાવાની રકમ કેટલી હોય ભાઈ? 20 લાખથી 1 કરોડ. 20 લાખથી 1 કરોડ. ઓકે, ડન. અને દેશના દરેક રાજ્યમાં આ એક આયોગની રચના કરવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 3 સભ્યો તો હોય જ છે અને એક મહિલા સભ્ય હોય છે. અને રાષ્ટ્રીય કક્ષાનું આયોગ, રાષ્ટ્રીય કક્ષાના આયોગની રચના કોણ કરે? કેન્દ્ર સરકાર. તો 3 જુદા જુદા પ્રશ્ન થઈ ગયા. જિલ્લા કક્ષાના આયોગની રચના રાજ્ય સરકાર કરશે. પછી રાજ્ય કક્ષાના આયોગની રચના પણ રાજ્ય સરકાર કરશે, પણ રાષ્ટ્રીય કક્ષાના આયોગની રચના કોણ કરશે? કેન્દ્ર સરકાર. હે ને? જેમાં ઓછામાં ઓછા 5 સભ્યો હોય છે, જેમાં પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ રિટાયર્ડ ન્યાયમૂર્તિ એટલે કે જે જજ હોય એનો સમાવેશ થાય છે. આમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે બાળકો? 5 વ્યક્તિ હોય છે. આમાં 1 કરોડથી વધુની રકમનો દાવો સાંભળવામાં આવે છે. ડન?
તો આ પ્રશ્ન પણ તમારે મિસ કરવાનો નથી બાળકો. આ જોરદાર પ્રશ્ન છે જે તમારી બોર્ડની પરીક્ષામાં હશે. અવશ્ય કરવાનો છે 1 માર્ચ 2025 માટે. વહાલા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ.